જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય બ્લેક નેક્ડ સ્ટોકના પ્રજનન અને સંરક્ષણ માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં અભયારણ્યમાં દુર્લભ પક્ષીના સફળ પ્રજનન અંગે મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા છે. સંશોધન દરમિયાન 4 સક્રિય માળામાંથી કુલ 8 બચ્ચાનો સફળ ઉછેર થયો હતો અને ચારેય માળામાં 100% ફ્લેજિંગ સફળતા નોંધાઈ હતી. અભયારણ્યમાં બ્લેક નેક્ડ સ્ટોકની સંખ્યા પણ 21થી વધુ નોંધાઈ છે. સંશોધકોના જણાવ્યા મુજબ ચારેય માળા ગાંડા બાવળના વૃક્ષો પર જમીનથી આશરે 3 થી 4.5 મીટરની ઊંચાઈએ બનાવવામાં આવ્યા હતા. સંશોધકોએ 320 કલાકથી વધુ સમય સુધી પક્ષીઓનું અવલોકન કર્યું હતું. કુલ 89 નિરીક્ષણોમાં પુખ્ત સ્ટોક સરેરાશ 62 મિનિટ સુધી માળામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન માળાની સંભાળ અને બચ્ચાના ઉછેરમાં માતા પિતાની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. સંશોધનમાં વધુ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી કે ખોરાક માટેની 94% ઉડાનો દરમિયાન માતા પક્ષીઓએ એકબીજાનું સ્થાન લીધું હતું. અભ્યાસ દરમિયાન માળા તેજી દેવાની, શિકારી હુમલાની કે બચ્ચાના મૃત્યુની એક પણ ઘટના નોંધાઈ નહોતી. છીછરું પાણી, પૂરતો ખોરાક અને ઓછો માનવીય વિક્ષેપ જેવા પરિબળો બ્લેક નેક્ડ સ્ટોકના સફળ પ્રજનન માટે અનુકૂળ હોવાનું સંશોધનમાં જણાયું છે. આ મહત્વપૂર્ણ સંશોધન જર્નલ ઓફ થ્રેટન્ડ ટેક્સામાં પ્રકાશિત થયું છે. અભ્યાસના તારણો મુજબ ખીજડીયા રામસર સાઇટ બ્લેક નેક્ડ સ્ટોકના સંરક્ષણ અને પ્રજનન માટે અત્યંત મહત્વપૂર્ણ રહેઠાણ તરીકે ઉભરી આવી છે. પક્ષીઓ માટે અનુકૂળ કુદરતી પરિસ્થિતિઓ જાળવી રાખવા અને માનવીય વિક્ષેપ ઘટાડવા પર ભાર મૂકવામાં આવે તો આ પ્રજાતિના સંરક્ષણમાં ખીજડીયા વધુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.